તો આજનો વ્લોગ આપણે 1 વાગે સ્ટાર્ટ કર્યો છે અને અમે જઈએ છીએ બહાર અને ક્યાં જઈએ છીએ જોવા માટે આગળ બન્યા રહે। જો મિત્રો આજે તડકો નીકળ્યો છે એટલે વાતાવરણ સારું લાગે છે। બાકી તો હમણાં 2-3 દિવસથી એકદમ વરસાદ ચાલુ હતો એટલે વાતાવરણ કાંઈ સારું નહોતું, પણ આજે સારું વાતાવરણ સારું કેટલું મસ્ત છે। સુરત એટલે એક સુરતમાં કાંઈ નથી મિત્રો। તો જો અમારી ગાડીમાં પેટ્રોલ ફૂટી ગયું છે તો અમે પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા છે। મિત્રો કાપી માતાના દર્શન કર્યા હોય તો કરી લેજો। જો અમારા વેદુભાઈ રમકડાની દુકાન જોઈ ગયા છે એટલે રમકડા લેવા માટે ઊભા રાખી દીધા। જો ગમે ત્યાં રમકડાની દુકાન જોવા મળે ને એટલે રમકડું તો લેવાનું છે। કા વેદુ શું લીધું વેદુ? પેન? મજા પડી ગઈ ને? ઠીક, કાંઈ નહીં। ફાઇનલી મિત્રો આજે આપણે પાછા ફરી પાસે એકવાર પહોંચી ગયા છીએ રૂપા અરવિંદ સ્ટેશન ચોક પર। તો આજે આપણે અહીંયા મળવાનું છે અરવિંદભાઈને। તો કેમ છો અરવિંદભાઈ? બસ મજામાં। ભાઈ આવી ગયા છે। હા ભાઈ રમવા। હા, એને અમારે બહુ મજા આવે। અને બેન પહેલા એકવાર આવી ગયા હતા અહીંયા અને મારા શોપનો વિડીયો બનાવ્યો હતો, મેં જોયો હતો, મેં એમાં કમેન્ટ કરી હતી ત્યારે બહુ મજા આવી હતી। અને આજ જો એને ખબર પડી કે હું અહીંયા આવેલો છું એમ તો બેન પાસે આવ્યા છે અને બહુ મસ્ત મસ્ત બ્લોગ ને એવું બનાવે છે, વિડીયો બનાવે છે। તો ખાસ કરીને હે ને જે પણ અમારા વિડીયો જોતા હોય ને બધા એને સબસ્ક્રાઇબ કરી લેજો। ચેનલ સબસ્ક્રાઇબ ન કરીને તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સપોર્ટ કરજો બેનને પણ, એટલે તમારા માટે છે ને મસ્ત મસ્ત વિડીયો લાવતા રહે। તો અરવિંદભાઈએ સારું એવું કહી દીધું છે તમને સપોર્ટ કરવાનું, તો મિત્રો સપોર્ટ કરજો। અને બસ અરવિંદભાઈને જેવો સપોર્ટ આપો છો એવો જ અમને આપજો એવી તમારી પાસે આશા રાખું છું। તો ખૂબ ખૂબ ધન્યવાદ અરવિંદભાઈ તમારો કે અમારા માટે એટલું મહેનત કરી તમે। કોઈ બી કામ હોય તમારા યુટ્યુબ બાબતથી તો અહીંયા આવતા રહેજો। થેન્ક યુ અરવિંદભાઈ, અમને બહુ મસ્ત હાસ્યા છે, સા પાણી પાઈ દીધા છે। ચાલો સા પી લઈએ આપણે પહેલા, અને હવે પહોંચી ગયા છીએ આપણે હાર્દિકના ઘરે। એ હાર્દિક કાંઈક બોલી તો દે હવે। સપોર્ટ કરજો, હાર્દિકને જેટલો સપોર્ટ કરો ને એટલો આ બેનને કરજો સપોર્ટ। કા હા, શિવાની બેન જો જાગી ગયા છે। શિવાની બેન જાગી ગયા છે। રીના કોઈ અજાણો પડે ને એટલે નકર તો તરત આવો આવો કે કા હે શિવાની ભાઈ એવો જો। તો આપણે આવી ગયા છે હાર્દિકના ઘરે એને મળવા માટે, અને આપણને મળી ગયા છે અહીંયા હાર્દિકના મમ્મી શિવાની, હાર્દિકના પપ્પા, હાર્દિકભાઈ જો બહાર વયા ગયા છે રમવા। જો અહીંયા શિવાની બેન ને અમારા વેદુભાઈ ને હાર્દિક ને બધા રમવા મળ્યા છે રેલગાડીથી। તો બધાને બહુ મજા આવે છે રમવાની। હાર્દિકના મમ્મી જો વિડીયોને શૂટ કરી લીધું છે, આ બધા બેઠા છે વાતોની મોજ માણે છે, ને બાળકો જો અહીંયા જો મસ્ત મજાની સોડા પાઈ દીધી છે આપને હાર્દિકના મમ્મીએ, સ્પ્રાઇટ સોડા। તો હાલો બધા સોડા પીવા। આ બધા તો જો ચાલુ કરી દીધું છે। શિવાની બેનને જો સોડા પીવાની ઉતાવળ થઈ ગઈ ને એટલે એ દોડા આવે છે સોડા પીવા। હાર્દિકભાઈ તો જો રમવા મળ્યા છે, સોડા પીતા જાય છે। હાલો તો નીકળીએ આપણે। તો સંગીતાબેન આપણે આના હાંસવા છે, તો થેન્ક યુ સંગીતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર। ને ઘરે અમારા ઘરે હવે તમારે આવવાનું। હા, તમે સંબંધી છો, કાઈ તમે આવી ગયા ને અમે આવશું તમારા ઘરે। પાક્કું પાક્કું હો મનીષભાઈ, બધાને આવવાનું છે હો। અરવિંદભાઈ તમારે તે મારા બેનને લઈને પાક્કું આવવાનું। હા હા, આખી ફૂલ ફેમિલી આવજો। હાર્દિક આવજો હો। આવશું કે હા ભાઈ જો અમારા વેદુભાઈ જો એનો બધો સામાન પેક કરવા મળ્યા છે, જાવું છે એટલે નાસ્તો કરવા આવી ગયા છે। આજે વીઆઈપી સર્કલ સાઉથ ગલી, તો અહીંયા મસ્ત બધો નાસ્તો મળે છે।
જો વેદુ પપ્પા લેવા ગયા છે દાબેલી, કેમ કે મારે ખાવી છે દાબેલી. વેદુભાઈ ને ખાવું છે બર્ગર. અહીંયા બર્ગર નો ઓર્ડર આપી દીધો છે. વેદુભાઈ જો વાટે છે બર્ગર ની. જો આવી ગઈ છે આપણી દાબેલી, એટલે આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે. વેદુભાઈ નું બર્ગર આવી ગયું છે. વેદુભાઈ ને થઈ ગયું છે ઉતાવળ.